નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો। નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમકો, સજ્જપુર અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। દુકાનોમાં પાણી ઘૂસ્યા અને બીજી બાજુ ચોમાસાના વરસાદી પાણીનો ગેરલાભ ઉઠાવી ભરૂચ જિલ્લાના કેમિકલ માફિયા દ્વારા આ સિલસિલો ચાલુ રહ્યો છે। ઔદ્યોગિક એકમો અનેકવિધ પ્રકારના કેમિકલ કચરાનો નિકાલ કરતા જળ, જમીન, વાયુ પ્રદૂષણની માત્રામાં ઉત્તરોત્તર વધારો થયો છે। તો બીજી તરફ બાંગ્લાદેશથી સગીરાઓને અમદાવાદમાં મોલમાં સારી નોકરી અપાવવાના બહાને લાવી દેહ વેપાર કરવાનો પર્દાફાશ થયો છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ચકડોળે ચડ્યો। ફાઉન્ડેશન વગર રાઇડ્સ ન ચલાવવા નિયમ સામે સંચાલકોએ હાઈકોર્ટમાં પીલ દાખલ કરી। મેળો રાઇડ સાથે થશે કે નહીં, આજે સુનાવણી થશે। તો બીજી જગ્યાએ કોલકાતામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેવાચાર્યા બાદ હત્યાની કરવાની ઘટના બાદ રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા। 6 દિવસ હડતાળ કર્યા બાદ હડતાળ સમેટાઈ હતી। આ સાથે જ રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી છે। હવે જોઈએ સમાચારો વિગતવાર। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ગઈકાલની જેમ આજે પણ સવારે 11:30 બાદ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી વાદળો છવાયા હતા અને 12 વાગ્યા સુધીમાં શહેરના રણીપ, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો। જો કે 10 મિનિટના ધોધમાર વરસાદ બાદ વરસાદ ધીમો થઈ ગયો હતો, જ્યારે પૂર્વ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પૂર્વમાં પણ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો। સવારે 11 વાગ્યા બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો। નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમકો, સજ્જપુર સહિતના વિસ્તારોમાં 30 મિનિટમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। 2 ઇંચ વરસાદ પડતાની સાથે જ કુબેરનગર, નરોડા એરપોર્ટ પર પાણી ભરાયા હતા। વરસાદી પાણી ભરાવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પવન અને ગાજવીજ સાથે પશ્ચિમ વિસ્તારમાં નારણપુરા, અખબારનગર, ચાંદલોડિયા, રણીપ, ન્યૂ રણીપ, શાહપુર, દુધેશ્વર, જમાલપુર, લાલ દરવાજા, ખાડિયા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। અમદાવાદમાં 30 મિનિટમાં પૂર્વ વિસ્તારમાં, કુબેરનગર અને નરોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। કુબેરનગર વિસ્તારમાં આવેલા બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ગટરના પાણી ઉભરાઈને બહાર આવ્યા અને વરસાદી પાણી ભરાવાને કારણે બજારમાં પાણી ભરાઈ ગયા। સામાન્ય વરસાદમાં પણ પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા કોર્પોરેશનના પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા છે। હવામાન વિભાગે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે આજે સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે। શહેરભરમાં બપોરે 12 વાગ્યા બાદ આકાશમાં કાળા દિબાંગ વાદળો છવાયા છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડ્યો છે। વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા છે। વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। ખાસ પશ્ચિમ બાદ પૂર્વ વિસ્તારમાં પણ નરોડા, એરપોર્ટ, સરદારનગર, કોતરપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। આ ઉપરાંત સોલા, હાઈકોર્ટ, ચાંદખેડા, સાબરમતી, નારણપુરા, વાડજ, આશ્રમ રોડ, ઉસ્માનપુરા, અસારવા, શાહીબાગ એરપોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। વિલાયત ગામ નજીકથી વહેતી ભૂખી ખાડીમાં અસંખ્ય માછલીઓનું મૃત્યુ પામી ઉઠી છે। ખાડીમાં કેમિકલ છોડાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસાનો ગેરલાભ ઉઠાવીને વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા જળ, જમીન, વાયુ પ્રદૂષણ કરીને જાહેર આરોગ્ય અને ખેતી, મત્સ્ય ઉદ્યોગને નુકસાન તેમજ પર્યાવરણને ભારે અસર પહોંચાડતી હોય અને માનવ સુખારી અને સ્પર્શતી બાબતોને ગંભીર ચિંતાનો વિષય સામે આવ્યો છે। પિરામણ તળાવમાં પણ હાલમાં આવી ઘટના બની હતી અને અનેક માછલીઓના મૃત્યુ થયા હતા। વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂકી ખાડીમાં ઔદ્યોગિક એકમ દ્વારા કેમિકલ વેસ્ટ પાણી છોડાતા
અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ખેડૂતો તેમજ સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બનાવને પગલે જીપીસીબી સહિત પંચાયતના સત્તાવાળા સ્થળ પર દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી આરંભી હતી. વાગરામાં આવેલ વિલાયત જીઆઈડીસીમાં મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે. અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓ સમાચાર ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતા રહે છે. આજ રોજ આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાછળ અને વિલાયત ગામમાંથી વહેતી ભૂકી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. માછલીઓના મૃત્યુ કેમિકલયુક્ત પ્રવાહી છોડવાથી થયું હોવાની બૂમો ઉઠતા આદિત્ય બિરલા ગ્રાસિમ સહિતની વિલાયત જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓ સામે શંકાના વાદળો ઘેરાયા છે. ખાસ એક જાણીતી કંપની સૌથી સમીપ હોવાથી વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડાયું હોવાથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી સહિત ગામ આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સૌપ્રથમ ગ્રામ પંચાયતના લેટર પેડ પર વાગરા મામલતદારને સંબોધી આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ જાણ કરવામાં આવતા જીપીસીબીના કર્મચારીઓ પણ સ્થળે દોડી ગયા હતા અને ખાડીમાંથી પાણીના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જો કે જળચર પ્રાણીઓમાં મોત કયા કારણોસર થઈ અને કઈ કંપની દ્વારા શંકાસ્પદ પ્રવાહી છોડવામાં આવ્યું તે રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. તો બીજી તરફ પર્યાવરણને ભારે નુકસાન થતું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. સલામતીના ભાગરૂપે વિલાયત ગ્રામ પંચાયતના સત્તાધીશો ગામમાં રિક્ષા ફેરવીને લાઉડ સ્પીકરના માધ્યમથી ભૂકી ખાડીમાંથી પકડેલ માછલીઓને વેચવા તેમજ આરોગવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી. નમસ્કાર, પટેલ ઇમ્તિયાઝ, સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી અને સોશિયલ એક્ટિવિસ્ટ. આજે આપણે ઉપસ્થિત છીએ ભરૂચ જિલ્લાની અંદર આવેલ વિલાયત જીઆઈડીસીના અંદર ભૂખી ખાડી જે છે, જેને ભૂખી ખાડી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં નજદીકી જે પણ સરપંચ પંચાયત છે અને નજદીકી જાગૃત વ્યક્તિઓ દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી કે અહીંયા આ વિસ્તારના અંદર કેટલાક અસંખ્ય માછલાઓ રાત્રિ દરમિયાન મૃત્યુ પામ્યા છે અને સવારે અહીંયા નજરે પડી રહ્યા છે. જેને લઈ સરપંચ અને પંચાયતના જે પણ સત્તાધીશો છે તેમના સાથે ભેગા મળી અને અમારા દ્વારા કાયદાકીય પ્રણાલી હાથ ધરવામાં આવી છે, જેના અંદર નજદીકી વિસ્તારના લાગતા વળગતા અધિકારીઓ, જીપીસીબી, ભરૂચ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે. તેઓ દ્વારા અમને સંતોષકારક કાર્યવાહી કરવામાં જે પણ એમની કાર્યવાહી છે તે કરવા માટેની માહિતી આપવામાં આવી છે. અને જો આવનાર ટૂંક સમયના અંદર આ જીપીસીબી દ્વારા અથવા સરકારી અધિકારી બાબુઓ દ્વારા આ નજદીકી ઉદ્યોગો જે બેફામ બની ગયેલા છે તેમના ઉપર રોક લગાવવામાં નહીં આવે તો નજદીકી પંચાયતના આગેવાનો સાથે અને બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળી અને જો જરૂરિયાત પડશે તો અમે આંદોલન છેડીશું. આજે સાહેબ હું વિલાયત ગામના માજી સરપંચ બોલું છું, હસન અલી સૈયદ મારું નામ છે. અમારા ગામમાં આવેલી ભૂકી નદીમાં કેમિકલયુક્ત પાણી આવેલું છે. હવે કોણ કંપની આવેલી ખબર નથી અમને, પણ અહીંયા પર જે માછીમાર લોકો છે એ લોકોએ મને ફોન કરી કીધું કે ભાઈ સરપંચ આવું આવું થયેલું છે ને બોગી કાંઠામાં ઊભા છે, બરાબર. તો સાહેબ જીપીસીબીમાં વાગરા મામલતદારમાં ને સૌને જાણ કરેલી છે કે સાહેબ આ પૂરતું ખોટું થયું છે. અહીંયાના ખેડૂત લોકો બી આ પાણીનો યુઝ કરે છે ને ખેતીમાં બી નુકસાન થાય છે. એટલે સાહેબ આપ સાહેબ આગેવાનના પગલાં ધ્યાનથી લેશો. બાંગ્લાદેશથી ભારતમાં સારી નોકરી અપાવવાના બહાને ગેરકાયદેસર રીતે લાવી તેમની પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી 2 સગીરા અને તેમની માતાને છોડાવવામાં આવ્યા હતા. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની સાથે અન્ય એક આરોપી પણ સંડોવાયેલો છે, જેને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. બાંગ્લાદેશથી અનેક સગીરાઓને અને યુવતીઓને અમદાવાદ ખાતે લાવીને દેહ વેપારમાં કરાવવામાં આવતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એસીપી જણાવ્યું હતું કે બાંગ્લાદેશથી સગીરાઓને લાવીને દેહ વેપાર કરવામાં આવી રહ્યો છે, જેની બાતમી મળતા વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ગંગા એપાર્ટમેન્ટમાંથી 2 સગીરાઓ અને તેની માતાને છોડાવવામાં આવી હતી. પોલીસે સાગર મિલન મંડલને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે 2 થી 2.5 મહિના પહેલા આરોપી સાગર મિલન મંડળ તથા મોહમ્મદ કરી ઉર્ફે અબ્દુલ કરી મંડળ અમદાવાદમાં નોકરી આપવાના બહાને બાંગ્લાદેશથી સગીરાને લઈને આવ્યો હતો. વસ્ત્રાલ ખાતે ભાડાના મકાનમાં રાખ્યા હતા. દરમિયાન સાગર મંડળે એકલતાનો લાભ લઈ એક સગીરા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેટલાક સમયથી જે બાંગ્લાદેશી નાગરિકો જે છે એ ગેરકાયદેસર રીતે આવીને વસવાટ કરે છે અને સાથોસાથ સગીર વયની બાળાઓને લાવી અને
દેહ વેપારના ધંધામાં ધકેલે છે એ બાબતેની માહિતી મળેલી અને એ માહિતી અનુસંધાને કાર્યવાહી હાથ ધરતા વસ્ત્રાલ ગંગા એપાર્ટમેન્ટ ખાતે રેડ કરવામાં આવેલી અને ત્યાં સાગર મંડલ નામના વ્યક્તિ પાસેથી કે જે મૂળ વેસ્ટ બેંગાલનો છે અને બાંગ્લાદેશે પણ એને ઘણો સારો પરિચય અને બાંગ્લાદેશ પણ જાય છે, એની પાસેથી એના કબજામાંથી 2 સગીર વયની બાળાઓને મેળવવામાં આવેલી છે અને સાથે એની માતા પણ હતી. આ જે સાગર મંડલ છે અને એનો સાથી છે મોહમ્મદ કરીમ ઉર્ફે અબ્દુલ કરીમ મંડલ, આ બંને જે છે એ બાંગ્લાદેશમાંથી આ યુવતીઓને અમદાવાદ ખાતે સારી નોકરી આપવામાં આવશે, મોલ ખાતે નોકરી આપવામાં આવશે, એ પ્રકારના પ્રલોભન આપી અને અહીંયા લાવવામાં આવેલા અને અહીંયા લાવ્યા પછી આ બંને વ્યક્તિ દ્વારા પણ બંને સગીર બાળાઓનું શારીરિક શોષણ થયેલું છે અને બંનેને દેહ વેપારના ધંધામાં એમણે ધકેલી છે અને એ પ્રકારનો આ વેપાર કરાવતા હોવાના પૂરતા પુરાવા સાથે આ 3 એટલે એની માતા અને 2 સગીર બાળાઓને અત્યારે મુક્ત કરવામાં આવેલી છે અને બંને આરોપી પૈકી સાગર મંડલની આ ગુનાના કામે અટક કરવામાં આવેલી છે અને એના વધુ રિમાન્ડ બાદ આ બાબતે વધુ તપાસમાં માહિતી બહાર આવવામાં આવશે. આ બંને જે સગીરાઓ છે એમને વસ્ત્રાલ વિસ્તારમાં રાખવામાં આવેલા હતા ગંગા એપાર્ટમેન્ટમાં અને એ આજથી લગભગ 4 મહિના અગાઉ લાવેલો હતો અને મેં જે કીધું એ પ્રમાણે એમનું પણ શારીરિક શોષણ થયેલું છે આરોપી દ્વારા અને આરોપીએ આ બંને સગીર બાળાઓને દેહ વેપારના ધંધામાં ધકેલેલી છે. અમદાવાદમાં એ લોકો એમનું જે કાર્યક્ષેત્ર છે અમદાવાદનું છે અને અમદાવાદમાં એ લોકો જે રિંગ રોડ ફરતે જે હોટલ્સ આવેલી છે ત્યાં હોટલ્સમાં એ લોકો અલગ અલગ જગ્યાએ મોકલતા. હાલ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, સાગર મંડલ અને અબ્દુલ કરીમને ધરપકડ કરવામાં આવનાર છે. આમાં સંડોવાયેલા અન્ય કેટલાક બીજા વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવનાર છે અને હાલ જે પ્રાથમિક તપાસ જે અને જાણકારી જે મળી છે ગુનો નોંધાયા પછીની અને જે સગીર બાળાઓની જે એમની માતાને પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે એ ઉપરાંત કદાચ શક્યતા છે કે હજુ વધુ આ પ્રકારના ભોગ બનનાર મળી આવનાર છે. આ સગીર બાળાઓને જ્યારે લાવવામાં આવી ત્યાંથી ત્યારે એમને એવી લાલચ આપવામાં આવી હતી કે એમને ત્યાં પ્રમાણમાં સારી નોકરી મળશે અને એ એમના પરિવારને મદદરૂપ થઈ શકશે, પણ અહીંયા આવ્યા પછીની આખી પરિસ્થિતિ અલગ હતી. શરૂઆતમાં આ જે બંને આરોપી જે છે સાગર મિલન માંડલ અને અબ્દુલ કરીમ દ્વારા બંનેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું, એમની ઈચ્છા વિરુદ્ધ એમની સાથે જે પણ થયું ત્યારબાદ એમને દેહ વિક્રયના ધંધામાં એમને ધકેલવામાં આવ્યા. ત્રણેય જે છે ભોગ બનનાર એ ત્રણેય બાંગ્લાદેશી નાગરિક છે અને અહીંયા એ લોકોની પાસે આ રજૂઆત કરવા માટેના અથવા તો આ જે બંનેના એટલા પ્રભાવમાં અને ડરમાં હોવાના કારણે એ લોકોએ કોઈ જગ્યાએ રજૂઆત અગાઉ કરેલી નથી. સગીર બાળાઓની ઉંમર અંદાજે 15 થી 16 સરહદ પાર કરીને. હા, ઇલીગલ રીતે જ આવે. સાગરનું અમદાવાદમાં રોકાણ અનિયમિત છે પણ એ છેલ્લા 3 વર્ષથી અહીંયા રહે છે. એ હાલ તપાસની કાર્યવાહી હાથ ધરાયેલી છે કે એમણે કોઈ અન્ય ભારતના નાગરિક ન હોવા છતાં અન્ય કોઈ દસ્તાવેજો બનાવેલા છે. હાલ જે તપાસ ચાલી રહી છે એ દિશામાં ચાલી રહેલી છે કે આ પ્રકારની સગીર વયની બાળાઓ અન્ય કેટલી લાવવામાં આવેલી છે અને એ ક્યાં ક્યાં રાખવામાં આવેલી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ આ વખતે વહીવટીતંત્ર દ્વારા લોકમેળા સહિત એમ્યુઝમેન્ટ પાર્ક માટે કડક સોપ જાહેર કરવામાં આવી છે. મેળામાં સૌથી અગત્યનો ભાગ કહી શકાય કે યાંત્રિક રાઇડ્સમાં
આ વખતે ફાઉન્ડેશન ફરજિયાત જાહેર કરવામાં આવ્યું છે, જેની સામે વિરોધ નોંધાવી રાઇટ સંચાલકો હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને પીલ દાખલ કરવામાં આવી છે, જે અંગે આજે 4 વાગ્યાની આસપાસ સુનાવણી હાથ ધરાશે, જેમાં હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો છે તેના પર સૌની નજર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે રાંધણ છઠના દિવસે સાંજે લોકમેળાનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવનાર છે, ત્યારે આ પહેલા યાંત્રિક રાઇટ્સને ફિટિંગ કરી ચકાસણી કરવા ઓછો સમય બચી રહ્યો છે, એટલે આ વખતે રાજકોટનો લોકમેળો જાહેરાતની શરૂઆતથી જ ચકડોળે ચડેલો જોવા મળી રહ્યો છે. રાજકોટ વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે રેસકોર્સ મેદાનમાં ધરોહર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રારંભ આવતીકાલે એટલે કે 24મી ઓગસ્ટે થશે. આ મેળો 28 ઓગસ્ટ સુધી ચાલશે, પરંતુ આ લોકમેળામાં રાજ્ય સરકારે સૂચવેલી એમ્યુઝમેન્ટ પાર્કની ગાઈડલાઈનનું પાલન કરવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. બાદમાં એનડીટી રિપોર્ટ, સોઇલ ટેસ્ટ અને ફાઉન્ડેશન પર મોટી રાઇટ્સ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેથી વર્ષોથી લોકમેળામાં રાઇટ્સ રાખનારાઓને હરાજીમાં ભાગ લીધો ન હતો અને ખાનગી મેળા સંચાલકે એક સાથે 31 પ્લેટ્સ 1.27 કરોડમાં ખરીદી લીધા હતા. પરંતુ બાદમાં ફાઉન્ડેશન વિના રાઇટ્સ ઊભી કરી દીધી હતી, જેથી વહીવટી તંત્રએ ફાઉન્ડેશન વગર રાઇટ્સ રાખવાની મંજૂરી આપવાની મનાઈ ફરમાવી હતી. ફાઉન્ડેશન સાથે યાંત્રિક રાઇટ્સ શરૂ કરવી મુશ્કેલ હોવાથી રાઇટ્સ સંચાલકે ગઈકાલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને તેની સાથે જ સુનાવણી થવાની છે. ગઈકાલે હાઈકોર્ટમાં પીલ દાખલ કરવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સ મેદાનમાં રાઇટ્સની કામગીરી કરનારને ગઈકાલે રાતથી અટકાવી દીધા હતા, જેને લીધે સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળામાં વિઘ્ન આવ્યું છે. હાઈકોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં 31 પ્લોટ ખરીદનારાને વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા એસઓપી મામલે પિટિશન કરવામાં આવી છે, ત્યારે હાઈકોર્ટ તરફથી ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી રાઇટ સંચાલકોને કામગીરી ન કરવા સૂચના આપવામાં આવી હતી, જેના કારણે રાજકોટના લોકમેળામાં 15 થી વધુ રાઇટ્સનું કામ હજુ પણ અધૂરું જોવા મળી રહ્યું છે. કોલકાતામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ આચાર્ય બાદ હત્યા કરવાની ઘટના બાદ રેસિડેન્ટ તબીબ હડતાળ પર ઉતરી ગયા હતા. 6 દિવસ હડતાળ કર્યા બાદ હડતાળ સમેટાઈ હતી. આ સાથે જ રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણીઓ મૂકી હતી, જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લોક સ્પોટ પર લાઇટ વધારવામાં આવશે. આ સાથે જ મહિલા ગાર્ડ સહિત 15 સિક્યોરિટી ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે રેસિડેન્ટ તબીબોની હડતાળ હતી તે કલકત્તામાં બનેલી જધની અપરાધ રેસિડેન્ટ તબીબ પર તેના આધારે આખા ભારત અને ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા હતા. સુઓમોટો દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે અર્જન્ટ લેવામાં આવ્યું છે એક્શન અને જે જજમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેથી હડતાળ પાછી ખેંચવાનું શરૂ થયું હતું. રેસિડેન્ટ તબીબો દ્વારા ગુજરાત પર હડતાળ પરત ખેંચવામાં આવી હતી. જો કે જે લોકલ સમસ્યાઓ હતી તે સિવિલ હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા જે સોલ્વ થઈ શકે તેના પર ઝડપથી કામગીરી કરવામાં આવી છે. રેસિડેન્ટ તબીબો અને હોસ્પિટલ તંત્ર વચ્ચે બેઠક મળી હતી. તબીબોની માંગ પ્રમાણે સીસીટીવી કેમેરા, સિક્યોરિટી ગાર્ડમાં વધારો માંગ્યો હતો. અમારી મર્યાદામાં 10% વધારો કરી શકાય તેમ હોવાથી 15 સિક્યોરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે. આ સિક્યોરિટી ગાર્ડ ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં નવા વોર્ડ શરૂ થયા તેમાં રાઉન્ડ ધ ક્લોક રાખવામાં આવ્યા છે. સીસીટીવી બાબતે રેસિડેન્ટ તબીબોનું કહેવામાં આવ્યું છે કે 4 થી 5 જેટલા તબીબો દ્વારા સિક્યોરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યા પર સીસીટીવી કેમેરાની જરૂર હોય ત્યાં સીસીટીવી મૂકવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ સાથે રેસિડેન્ટ તબીબની માંગણી હતી કે રાત્રે હોસ્ટેલથી હોસ્પિટલ આવવા માટે રસ્તા વચ્ચે બ્લેક સ્પોટ હોવો જોઈએ. જ્યાં અંધારું હોય છે આવા બ્લેક સ્પોટ શોધીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો બેઠકમાં હાજર હતા. તેમણે 2 દિવસમાં સોલ્યુશન કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ મહિલા રેસિડેન્ટ તબીબો માટે વોર્ડમાં નાઇટ ડ્યુટી દરમિયાન અલગ રૂમની માંગ કરવામાં આવી હતી. અમુક વિભાગમાં અલગ રૂમ છે જ્યારે અમુક વિભાગોમાં નથી, ત્યારે પીઆઈયુ દ્વારા પાર્ટીશન કે અલગ વ્યવસ્થા કરવામાં આવશે તેની ખાતરી આપવામાં આવી હતી. દર્દીઓને સેવામાં ખોરંભેર ના પડે તેનો વિશ્વાસ અપાયો હતો. સિવિલ તંત્ર દ્વારા રેસિડેન્ટ તબીબોની માંગણીઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેની ખાતરી આપી હતી. રેસિડેન્ટ તબીબોની સીસીટીવી વધારવાની માંગણીને લઈ આજે સવારથી સીસીટીવીના સર્વે શરૂ કરવામાં આવ્યું છે.
ત્યાર સુધીમાં 48 જેટલા સીસીટીવી લગાવવા પડે તેવી શક્યતા છે. હજુ સર્વે પૂર્ણ થયો નથી. સ્થાનિક લેવલે આ બાબતે માંગણી પૂર્ણ થઈ શકે તેમ હોવાથી ઝડપથી કામગીરી થઈ જશે. સુરત સિવિલ હોસ્પિટલની 3 બિલ્ડિંગમાં કુલ 600 થી વધુ કેમેરા છે, જ્યારે 167 સિક્યોરિટી ગાર્ડ છે, જેમાં 15 સિક્યોરિટી ગાર્ડ વધારવામાં આવ્યું છે. રેસિડેન્ટ તબીબ ડૉક્ટરોની જે સ્ટ્રાઇક હતી તે કલકત્તામાં જે ઘટના બની, જે જઘન્ય અપરાધ થયો રેસિડેન્ટ ડૉક્ટર પર, તેના આધારે આખા હિન્દુસ્તાનમાં અને આપણા ગુજરાતની પણ તમામ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડૉક્ટરો સ્ટ્રાઇક પર હતા. સુઓ મોટો દ્વારા જે રીતે સુપ્રીમ કોર્ટમાં આ મેટર અર્જન્ટ લેવામાં આવી અને જે કંઈ એના જજમેન્ટની ચાલુ થયું કામગીરી, તેનાથી સંતોષ વ્યક્ત કરીને ઘણી જગ્યાએ સ્ટ્રાઇકો ખેંચવાનું ચાલુ થયું. અમદાવાદમાંથી બી ખેંચાઈ ગઈ અને પછી એના એ ઉપરાંત જે કોઈ લોકલ ઇસ્યુ થોડા હતા, જે લોકલ ઇસ્યુ જે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા સોલ્વ થઈ શકે એવા ઇસ્યુ હતા. તેમાં દાખલા તરીકે એમને એક સીસીટીવી કેમેરા વધારે જોઈતા હતા, થોડા સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પોઈન્ટ્સ વધારે જોઈતા હતા. તો અમારી મર્યાદામાં 10% સુધી લઈ શકાય બેઝ પર 15 સિક્યુરિટી ગાર્ડ અર્જન્ટ વધારવાનો આદેશ કર્યો, જે ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં જે નવા વોર્ડો ચાલુ છે એમાં રાઉન્ડ ધી ક્લોક રાખવામાં આવશે. સીસીટીવી કેમેરા બાબતે એમને રેસિડેન્ટ ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા જે 4-5 લોકો હોય એ બધા આખી હોસ્પિટલમાં સર્વે કરીને, સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યાએ કવર ના થતા હોય ને જ્યાં કેમેરા જોઈતા હોય ત્યાં કેમેરા લગાવવાની સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો. અને જ્યાં એમની એક બીજી ડિમાન્ડ હતી કે અમુક જગ્યાએ રાત્રે આવવામાં અંધારું હોય છે, બ્લેક સ્પોટ હોય છે આપણે કેમ્પસમાં પણ હોસ્ટેલથી અહીં આવવા માટે, તો એ પણ તમામ આઈડેન્ટિફાઈ કરીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો પણ ઉપસ્થિત હતા બેઠકમાં, અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે વિધિન 2-3 ડેઝ આ બધું જ કવરઅપ કરવામાં આવશે. તદુપરાંત એમને ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર માટે વોર્ડમાં નાઇટ ડ્યુટી માટે અલાયદા રૂમની વ્યવસ્થા બાબતની માંગણી કરી. તો અમુક વિભાગોમાં હતા અને અમુક વિભાગોમાં નહોતા. જ્યાં જ્યાં નથી તેનું પીઆઈયુ દ્વારા પાર્ટીશન કરીને કેવી રીતે પણ ફિમેલ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી. એટલે એમને સંતોષ વ્યક્ત કરી અને પછી દર્દીની સેવાઓ ખોરંભે ન પડે એ હેતુથી, ઉમદા હેતુથી સ્ટ્રાઇક વિડ્રો કરી અને વહીવટી તંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરી અને જે કંઈ માંગણી છે તે અમે ઝડપથી ફૂલફિલ કરવા માટે વહીવટી તંત્ર તરફથી ખાતરી આપવામાં આવી. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.